આપણે આપણી મોજ અને મસ્તીમાં જીવવાનું. લોકો શું કહેશે, લોકો શું વિચારશે, એની બહુ ફિકર નહીં કરવાની. કારણ કે જેની જેવી દ્રષ્ટિ હશે એવું એ આપણું મૂલ્યાંકન કરશે. એક કહેવત છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આજ વાત હું તમને એક સરસ મજાની ઘટના દ્વારા સમજાવું છું. એક બપોરનો સમય હોય છે. બપોરના સમયે એક ઝાડની નીચે ઝાડના થડનો ટેકો લઈ એક માણસ થાકીને ઊંઘી ગયો હોય છે. થોડા સમય પછી ત્યાંથી એક મજૂર પસાર થાય છે અને મજૂર વિચારે છે કે બિચારો કામના હિસાબે બહુ થાકી ગયો હોય છે, એટલા માટે ઊંઘી ગયો લાગે છે. ત્યાં થોડીક વાર પછી ત્યાંથી એક દારૂડિયો પસાર થાય છે અને એ વિચારે છે કે ભાઈને જરાક થોડુંક વધી ગયું લાગે છે, એટલા માટે આવી અવસ્થામાં અહીંયા પડ્યો લાગે છે. તો થોડી વાર પછી એ જગ્યા પરથી એક યોગી પસાર થાય છે અને આ યોગી વિચારે છે, ભાઈ કેવો સરસ મજાનો ધ્યાનમાં મગ્ન છે, બહુ સરસ ધ્યાન કરી રહ્યો છે. થોડી વાર પછી એ જ જગ્યા ઉપરથી ચોર પસાર થાય છે અને ચોર વિચારે છે કે કાલ રાતનો ભાઈને ઉજાગરો લાગે છે, ક્યાંક ખાતર બાતર પાડ્યું લાગે છે. તો આમ જોઈએ કે કેવી કેવી દ્રષ્ટિ છે એ પ્રમાણે એ આપણું મૂલ્યાંકન કરે છે. તો ટૂંકમાં લોકોની બહુ ચિંતા નહીં કરવાનું. આપણે જે કરવું છે એ આપણી મસ્તીમાં મગ્ન થઈ અને કરવાનું અને આપણે આગળ વધવાનું. કારણ કે લોકોની મૂલ્યાંકન કરવાની રીત અલગ અલગ હોય છે. પણ આપણે શું કરવું છે, આપણે કેવું જીવવું છે અને આપણે કઈ રીતે આગળ વધવું છે એના પર ફોકસ કરીને આગળ વધવાનું. લોકો શું કહેશે એના ઉપર ધ્યાન નહીં આપવાનું અને આપણે આપણી મોજ અને મસ્તીમાં જીવવાનું. થેન્ક યુ.